એએમસી ભરતી 2025 એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાતીમાં કહીએ તો અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અમદાવાદમાં એક સ્પેશિયલ રિક્રુટમેન્ટ આવી છે. દોસ્તો, જે તમે અમદાવાદની અંદર નોકરી કરવા માંગો છો અથવા તો અધર જિલ્લાના જે પણ ઉમેદવારો છે તે અમદાવાદની અંદર આવીને નોકરી કરવા માંગે છે, અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એએમસીના અંદર પ્રાઇવેટ અથવા તો સરકારી અથવા જે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરીઓ છે તેમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, તેવા મિત્રો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લો, જેથી કરી અમદાવાદમાં આવનારી તમામ પ્રકારની નોકરીઓની માહિતી એક જ પ્લેટફોર્મ તરફથી તમને મળતી રહે. ઓફિશિયલી લઈને આવ્યો છું અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ, જ્યાં તમને દરેક ભરતીઓની અપડેટ મળશે. તો લિંક વિડીયોની નીચે મળશે, તેને સેવ કરી લો, જેથી કરી અમદાવાદની અંદર આવનાર સ્પેશિયલી એએમસીના અંદર આવનાર નોકરીઓની માહિતી મળતી રહે. દોસ્તો, આજે ભરતીની વાત કરવાના છીએ. આજે 23 જૂન અને આજથી આ ભરતીઓના ફોર્મ શરૂ થઈ ગયા છે. સંપૂર્ણ જાણકારી મેળવવા માટે આપણા પ્લેટફોર્મને એકવાર જોઈન કરી લેજો. ચલો વાત કરીએ દોસ્તો. તો અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયા છે. આ ભરતીની ખાસ તમને વાત કહી દઉં તો આ ભરતી ઓફલાઈન પ્રકારની છે, ઓનલાઈન પ્રકારની નથી. તો ડાબી બાજુ જે વેકેન્સી ઇન્ફોર્મેશન છે ત્યાં તમે રિક્રુટમેન્ટના નીચે વેકેન્સી ઇન્ફોર્મેશનમાં જશો તો ત્યાં નીચે જશો એડવર્ટાઇઝમેન્ટ ઓફલાઈન. દોસ્તો, એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે દોસ્તો જોઈ શકશો કે એડવર્ટાઇઝમેન્ટ ઓફલાઈન જમણી બાજુ તમને એક એવો પેજ જોવા મળશે. અહીંયા એપ્લિકેશન ઇન્ટરવ્યૂ ફ્રોમ ડેટ, તો એની ઇન્ટરવ્યૂની તારીખ 23 જૂન છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે એપ્લિકેશન ઇન્ટરવ્યૂ ટુ ડેટ તો 7 જુલાઈ એ છેલ્લી તારીખ છે. એપ્લિકેશન ઇન્ટરવ્યૂ ફ્રોમ ડેટ તો ફ્રોમ ડેટથી એટલે કે 7 જુલાઈથી શરૂ કરી, એના પહેલાં તો 23 જૂનથી આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. ઇન્ટરવ્યૂ ટુ ડેટ તો 7 જુલાઈ આની છેલ્લી તારીખ રહેશે. એપ્લિકેશનની વાત કરીએ તો ઓફલાઈન બેઝ પર છે અને એડવર્ટાઇઝમેન્ટની વાત કરીએ તો અહીંયા ડાઉનલોડ કરી શકાય છે. દોસ્તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ પરથી આપણે એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત આજ રોજ જે પ્રસિદ્ધ થઈ છે તેને ડાઉનલોડ કરી લીધી છે. દોસ્તો, આગળ વધીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની આ ભરતી છે. મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ, આરોગ્ય ભવન, એસટી બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર, અમદાવાદ આ એડ્રેસ છે. દોસ્તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ખાતે મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ ખાતે 11 માસના કરારથી આ ભરતીની જાહેરાત આવી છે. એટલે કે આ પદ્ધતિથી ભરતી કરવા બાબત આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આપણે આગળ વાત કરીશું. તો નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ NCDC ગ્રાન્ટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ખાતે મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ અમદાવાદ માટે નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી ભરવા માટે તથા તેના વેઇટિંગ લિસ્ટ બનાવવાના અરજી મંગાવવામાં આવી છે. એટલે કે ભરતી કરવા અને તેના વેઇટિંગ લિસ્ટના બનાવવાના હેતુસર આ ભરતીની અરજીઓ મંગાવવામાં આવી છે. નીચે જણાવેલ જગ્યાઓ માટે પોતાના એજ્યુકેશન ક્વોલિફિકેશન તથા એક્સપિરિયન્સના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, તેની ઝેરોક્સ સાથે ઉમેદવારોએ પોતાનું નામ, પોતાનું સરનામું, પોતાની ઉંમર, પોતાની શૈક્ષણિક લાયકાત તથા એક્સપિરિયન્સના જે પણ સર્ટિફિકેટ છે તે નિયત ફોર્મેટના સ્વ અક્ષરે ભરવાનું રહેશે. અને તેની સાથે જે ફોર્મ આપેલું છે તે નીચે મુજબની વિગતો અરજી કરવાની રહેશે. હવે દોસ્તો, જેટલી પણ વેકેન્સીઓ છે 4 અલગ અલગ પ્રકારની આપણે જે વાત કરી, આ તમામની એજ્યુકેશન ક્વોલિફિકેશન, એજ લિમિટેશન, વેકેન્સી, એક્સપિરિયન્સ શું છે તેના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. એટલે થોડોક વિડીયો લાંબો થશે, તમામ ઉમેદવારોએ સમજવાનું રહેશે. ચલો દોસ્તો, હવે આગળ વાત કરીએ અને સમજીએ આ ભરતીની ડિટેલ, જેથી કરીને આપણને આઈડિયા આવી જાય. સૌથી પહેલી વેકેન્સી છે સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયલિસ્ટ. ટોટલ 1 પદ પર આ વેકેન્સી છે. એજ લિમિટેશન 60 રાખવામાં આવી છે. 60થી વધારે એજના ઉમેદવારો અરજી કરી શકશે નહીં. એસેન્શિયલ ક્વોલિફિકેશન તો આઈધર 1 ઓર 2 ઓર 3 ત્રણેયમાંથી કોઈ પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા હશે તો પણ અરજી કરી શકાશે. પહેલી છે MBBS રેકોગ્નાઇઝ બાય મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCI વિથ MD PSM કોમ્યુનિટી મેડિસિન, MD CHA, MD ટ્રોપિકલ મેડિસિન રેકોગ્નાઇઝ બાય MCI ઓર DNB સોશિયલ એન્ડ પ્રિવેન્ટિવ મેડિસિન કોમ્યુનિટી મેડિસિન, અથવા MBBS રેકોગ્નાઇઝડ બાય MCI વિથ EIS ટ્રેનિંગ કોર્સ સર્ટિફિકેટ, અથવા BSc ઇન લાઈફ સાયન્સ, નર્સિંગ બાયોલોજી, માઇક્રોબાયોલોજી, ડેવલપમેન્ટ બાયોલોજી અથવા સાયકોલોજી BDS BPT વિથ એ આપેલું છે માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ MPH એપિડેમિયોલોજી, ડિપ્લોમા ઇન પબ્લિક હેલ્થ DPH એપિડેમિયોલોજી અને અથવા તો માસ્ટર ઇન એપ્લાઇડ એપિડેમિયોલોજી MAE ફ્રોમ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી ઓફ ઇન્ડિયા.
દોસ્તો એક્સપિરિયન્સની વાત કરીએ તો 10 વર્ષ કરતાં વધારે હોવો ખૂબ જ જરૂરી છે. સેલેરીની વાત કરીએ તો 1,75,000 ફોર MBBS વિથ MD DNB, 1,50,000 તો MBBS વિથ EIS ટ્રેનિંગ કોર્સ સર્ટિફિકેટ, 1,25,000 ફોર BSc ઇન લાઈફ સાયન્સ. આ જે પોસ્ટ છે તેનો ઇન્ટરવ્યૂ 3 જુલાઈના રોજ રાખવામાં આવ્યું છે. ઉમેદવારોએ આની ખાસ ધ્યાન રાખવાની છે. દોસ્તો આ ભરતી માટે વધારે લાયકાત પણ છે. અહીંયા માસ્ટર ઇન એપ્લાઇડ જોઈ શકો છો, PhD ઇન ક્લિનિકલ સાયન્સ, મેડિકલ CSc SC, પ્રિવેન્ટિવ મેડિસિન, હ્યુમન સાયકોલોજી, પેથોસાયકોલોજી, એપિડેમિયોલોજી આ વિવિધ લાયકાત ધરાવે છે. બીજી વેકેન્સી છે પબ્લિક હેલ્થ સ્પેશિયલિસ્ટ. આના અંદર પણ એક જ વેકેન્સી છે. 50 વર્ષ કરતાં તમારી એજ વધારે હોવી જોઈએ નહીં. અને ઉપર દોસ્તો જે એજ લિમિટેશન છે સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયલિસ્ટ એમાં પણ 60 વર્ષ કરતાં તમારી એજ વધારે હોવી જોઈએ નહીં. લાયકાતની વાત કરીએ તો MBBS રેકોગ્નાઇઝ બાય મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCI વિથ MD PSM કોમ્યુનિટી મેડિસિન. તો આમાં પણ દોસ્તો લાયકાત એ જ છે જે ઉપર મુજબ દર્શાવેલ છે. ફક્ત આમાં ફેરફાર એ છે કે 3 વર્ષ કરતાં વધારે એક્સપિરિયન્સ હોવો જોઈએ. અહીંયા જે સેલેરી છે તેમાં 1,25,000 MBBS વિથ MD DNB, 1,10,000 ફોર MBBS વિથ EIS ટ્રેનિંગ કોર્સ અને 90,000 રૂપિયા BSc ઇન લાઈફ સાયન્સ. આ પણ ઇન્ટરવ્યૂ 3 જુલાઈના રોજ રાખવામાં આવ્યું છે. ત્રીજી વેકેન્સી છે આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયલિસ્ટ. આ પોસ્ટ માટે ટોટલ 2 વેકેન્સી છે. ઉંમર તમારી 40 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. જરૂરી લાયકાતની વાત કરીએ તો MBBS રેકોગ્નાઇઝ બાય મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCI વિથ MD એટલે કે PSM કોમ્યુનિટી મેડિસિન, MD CHA, MD ટ્રોપિકલ મેડિસિન, રેકોગ્નાઇઝ બાય MCI ઓર DNB સોશિયલ એન્ડ પ્રિવેન્ટિવ મેડિસિન કોમ્યુનિટી મેડિસિન, અથવા MBBS રેકોગ્નાઇઝ બાય MCI વિથ EIS ટ્રેનિંગ કોર્સ સર્ટિફિકેટ, અથવા BSc ઇન લાઈફ સાયન્સ, નર્સિંગ બાયોલોજી, માઇક્રોબાયોલોજી, ડેવલપમેન્ટ બાયોલોજી, સાયકોલોજી BDS BPT વિથ માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ MPH, એપિડેમિયોલોજી, ડિપ્લોમા ઇન પબ્લિક હેલ્થ અથવા DPH, માસ્ટર ઇન એપ્લાઇડ એપિડેમિયોલોજી MAE ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી. દોસ્તો અહીંયા અન્ય લાયકાત પણ આપી છે તો તમારે એકવાર વાંચી લેવાનું રહેશે. 3 વર્ષનો 0 થી 3 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. સેલેરીની વાત કરીએ 75,000 રૂપિયા MBBS MD DNB માટે, 70,000 રૂપિયા સેલેરી MBBS વિથ EIS ટ્રેનિંગ કોર્સ સર્ટિફિકેટ માટે અને 65,000 રૂપિયા સેલેરી BSc ઇન લાઈફ સાયન્સ માટે. આનું ઇન્ટરવ્યૂ પણ 3 જુલાઈના રોજ રાખવામાં આવ્યું છે. આગળ વાત કરીએ દોસ્તો માઇક્રોબાયોલોજિસ્ટ. અહીંયા એક પદ પર ભરતી છે. નંબર ઓફ વેકેન્સી, એજ લિમિટની વાત કરીએ તો 50થી વધારે હોવી જોઈએ નહીં. લાયકાતની વાત કરીએ દોસ્તો ઉપર મુજબ જ રહેશે, કોઈ ચેન્જીસ વધારે છે નહીં. 3 વર્ષ કરતાં વધારે તમારી જે એક્સપિરિયન્સ છે એ હોવું જોઈએ. 1,25,000 સેલેરી છે એ મેડિકલ માટે અને 1,00,000 સેલેરી ફોર નોન મેડિકલ માટે. ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે 3 જુલાઈના રોજ. તો ઉપરની 4 ભરતીઓ છે તેનું ઇન્ટરવ્યૂ 3 જુલાઈના રોજ રાખવામાં આવ્યું છે. ઉમેદવારોએ આની ખાસ ધ્યાનમાં રાખવાની છે વિગતો. શરતોની વાત કરીએ તો અરજદાર અરજી ફોર્મ સાથે લાયકાત, અનુભવ, તમામ પ્રમાણપત્રો કે જે અહીંયા માંગેલા છે એની નકલ અને ઓરિજિનલ તમારે દર્શાવવાના છે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે. અરજદારે અરજી ફોર્મ સાથે જોડેલ અનુભવના પુરાવા તરીકેના ઓફર લેટર અને જોઈનિંગ લેટર માન્ય રાખવામાં આવશે નહીં. ફક્ત અનુભવનું પ્રમાણપત્ર જ માન્ય રાખવામાં આવશે, એટલે કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે તે જ માનવા રાખવામાં આવશે. આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈ પણ કારણસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ખાતાના ઉચ્ચ અધિકારીને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ઉચ્ચ અધિકારી આ માટે કારણ આપવા બંધાયેલ નથી. ભરતી 11 માસના કરાર આધારિત છે. પસંદ થયેલ ઉમેદવાર મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ આરોગ્ય વિભાગ અમદાવાદના વખત નક્કી થતા પગાર ધોરણ પ્રમાણે કામગીરી કરવાની છે. વોક ઇન ઇન્ટરવ્યૂ માટે આવનાર ઉમેદવારોએ કોઈપણ ભથ્થું મળશે નહીં. સદરહુ જગ્યાઓ માટે જે તે તબક્કે કોઈપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણૂક રદ કરવામાં આવશે. ઉમેદવારના માર્ક્સ ગ્રેડમાં હોય તો તેવા ઉમેદવારોએ જે તે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હોય તે યુનિવર્સિટીનો ગ્રેડને ટકાવારીમાં ફેરવવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઉમેદવારની નિમણૂક અંગે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા સુધારો સૂચવવામાં આવે તો તે મુજબ સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી તેમાં સુધારો કરવામાં આવશે. વોક ઇન ઇન્ટરવ્યૂની વાત કરીએ તો વોક ઇન ઇન્ટરવ્યૂ 3 જુલાઈના રોજ છે. રજિસ્ટ્રેશન ટાઈમ છે 10 થી 11 વાગ્યાનો. ઇન્ટરવ્યૂનો ટાઈમ છે 12 વાગ્યાનો. ઇન્ટરવ્યૂનું સ્થળ છે એપિડેમિક બ્રાન્ચ, હેલ્થ મધ્યસ્થ કચેરી, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું TB હોસ્પિટલ, કમ્પાઉન્ડ, જૂના ST બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર, આશ્ચર્ય દરવાજા. અહીંયા કોન્ટેક્ટ ડિટેલમાં આપ્યો છે તે તમારે દોસ્તો છે એ ધ્યાનમાં રાખવાનું રહેશે.